મારા સાહેબ ઘણા ટાઈમથી મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા કે દિલીપભાઈ તમારું ઘર બતાવો, તમારું ગામ બતાવો, તમે કયા ગામના છો, એ રીતના મારા મેસેજ આવતા હતા. એટલે પછી મેં વિચાર્યું કે આપણે એક વિડીયો બનાવી દઈએ, બરાબર છે, એના ઉપર. એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધી છે આજથી. હું તમને બતાવીશ મારું ગામ કયા આવ્યું, મારું ઘર કયા આવ્યું, બરાબર છે, હું તમને બતાવીશ. તો બનાવી લેજો વિડીયો. તો સૌથી પહેલાં જય બોલે, હર હર મહાદેવ, રાધે રાધે. તો આપણે આવી ગયા છે મંદિરમાં, હમણાં જ દર્શન કર્યા. આ રહ્યું ઓમકારેશ્વર મંદિર, હમણાં દર્શન કરી અને પછી અહીં બેઠો છું અને વિડીયોની શરૂઆત અહીંથી કરીએ છીએ, બરાબર છે, મંદિરમાં. આપણા વિડીયો ખાલી લાઈક કરી દેજો, બરાબર છે, કારણ કે મહાદેવના પ્રાંગણમાં બેસીને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધી છે. તમને બતાવીશ કે મારું ગામ કેવું છે, બરાબર છે. પહેલાં તો તમે આ મંદિરનો નજારો જોઈ લો. આ છે મંદિર, આવું કંઈક નજારો છે. મસ્ત સુંદર વાતાવરણ છે. અહીં ગાડી શાંત વાતાવરણમાં બેઠા છે, મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ છે. અને હંમેશા ઓમકારેશ્વર મંદિર શાસ્ત્રાપુરનું. તો ભાઈ આપણે દર્શન કરી લીધા છે, હવે નીકળીએ ઘર તરફ. લેડો મળીએ આગળ. આપણે નીકળી જાય છે ઘર તરફ. ચપ્પલ પપ્પલ પહેરી અને નીકળીએ. આવું કંઈક મંદિર હતું, બરાબર છે. આ છે ભાઈ અમારા ગામની સ્કૂલ અને આ રસ્તો જાય છે એ સીધો જાય છે હાઈવે, ડાકોર હાઈવે, ડાકોર મૌદા હાઈવે. અરે અમારા ગામની સ્કૂલ જોઈ લીધું. ભાવેશભાઈ શું કહેશો તમે? નાસ્તો કરાવું? લેહાડો નાસ્તો કરવા જઈએ. હે તું ખવડાવ? બ્લોગનો શોખ તને હતો ને? લેહાડો શું કહેતો હતો? મસાલો બનાવશે, મસાલો અને વિધિ જોઈએ. મસાલો કેમ બનાવવા આવ્યો છો તમે? 5 રૂપિયાનો મસાલો ખાય છે ભાઈ. કંચો હો પાડી દો. કયો હો પાડી? કંચો. હા, 5 રૂપિયા વાળો આ PR 138 કમાઈ છે. તમારું શું કહેવું હિતેશભાઈ? મસાલો બનાવ કહીએ નજર તો મસાલા ઉપર જ કાકડાની. इसको डोगरा कहता है देख. મસાલો ના ખવાય તો ભાવેશભાઈ, મસાલો ના ખવાય યાર. भूख नहीं लागी એવું નહીં ખાય હાડા રોલો છે ભાઈ. જો મસાલો ના ખાય તો મારી યાર, મસાલો બહુ શરીરમાં નુકસાન કરે ને. એને ખાવાનો નુકસાન માટે હવે તમે ઉકલી જશો તો ફરી ગામમાં કોઈ રહે નહીં. લે નાસ્તો કરાવવા જવું. બોલ હે ખાલી ખાલી શું? ખાલી ખાલી શું તું કહેતો હતો? સિક્યુરિટી ગાર્ડ છે. સોરી કરાવી દીધી ભાઈ ઓરે મસ્ત લાગતી એમ. હા ભાઈ, ભાવેશભાઈ મસાલો બનાવો છે. મસાલો ખાઈને ભાઈ ભાવેશભાઈ લઈ જશે આપણે નાસ્તો કરવા. તો નાસ્તો કરવા તો લઈ જા. નાસ્તો કરવા તો લઈ જા. સપોટા દુકાને આવીએ છે ખાવાથી ના ભાવેશભાઈ નાસ્તો કરવા લઈ જાય. હારા દવા મંગાવ્યો ને અહીંયા આવ્યું પેટ્રોલ. હારો મળીએ, નાસ્તો કરે. તમે પડી જાઓ. માટે દાદા ફોન કરી 4 કોટલી અને તું હોય તો પેલા લગાડી જુઓ. લાગે પછી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભજીયા ખાવા માટે. અરે ભાવેશભાઈ તરફથી પાર્ટી છે આજે. ભાવેશભાઈ આવે છે, બર્થડે છે તારી. ભાવેશભાઈની બર્થડે છે, હિતેશભાઈને લઈને આવ્યા છે. અરે વસંત કાકાના ગલ્લાના ભજીયા અમારા ફેમસ પ્રખ્યાત કહીએ જ વાળા. એટલે અમે ભજીયા ખાવા આવી ગયા છે. આપણા બ્લોગમાં બને રહેજો. આપણે બનાવો છો તમને બતાવું હું. ભાવેશભાઈ તરફથી પાર્ટી છે. જો પાલો પડી ગયો, ભજીયો આવી ગયો અમારો.
એ મિર્ચા તીખા 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 મરચા શું કહો છો તમે? બસ બધા 1500. જો મસ્ત ઓય જલાઓ વિથ ચટણી. ઉનાળો આવી ગયો ને આવતા થઈ ગયા થોડા વધારે એટલે પડી ચટણી દાલવાળા ટૂંકા વેચે તો ન વેચે કઢી ઊની ખાધું ચચુકા. કઢી ઊની ખાધું સારા ગરમ ગરમ લેવાનો હતો ગરમ છે લે કેવું લાગે ભજીયા? કેવા લાગે? એટલે જરા ગરમ નહીં આ ના કે ગરમ તો સર ને સારા તને કેવા લાગે? લાગે ખાવા દો હજુ ખાવાનું ટેસ્ટ તો કર ના હોય રીતેશભાઈ. રિએક્શન તો કે હારા. મસ્ત મરચું ખા, મરચું ખા. બે હારા હું ખાઈ લઉં નકર મારે ખાવા આગળ આવી ગયા. આ હારા ખાઈ જજે. કરાઈ જવું તો ફાઇનલી મિત્રો આપણે હમણાં અલીના ગયા હતા, નાસ્તો બાસ્તો કરી અને આ ભાવેશભાઈના ફોટોનો શૂટ કરવા ખાતર ઉભા રહેલા. આ ભાવેશભાઈ તો શરમાય છે બહુ. શર્મા શું લેવા? શરમાય છે બોલો, કેમેરો જોઈને શરમાઈ જાય છે. તો આપણે અલીના જઈને આ બરાબર છે. ભાવેશભાઈને વાર કપાયા અને પાછા એમને થોડું કામ હતું તો પતાવી લીધું. હવે આપણે નીકળીએ આગળ એટલે ઘેર જઈએ, ખાઈએ બઈએ બરાબર છે. ફરી હવે તમને મળીએ નવા બ્લોગમાં. શું આ બ્લોગમાં જ મળીએ. બન્યા રહો આપણી વિડીયો બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ભાવેશભાઈ તમારું શું કહેવું બને? શું બને છે? મોડા મસાલો બની શું બોલો છો? કહેતા નહીં કશું. મસાલો ખાધો ભાઈ બોલતો નહીં બરાબર છે. બનાવો વિડીયો, મળીએ તમને આગળ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘેર અને દુઈ જોવો છે ફોન. દુઈ ફોન જોવો છે. આ રહ્યું આપણું ઘર અને દુઈ જોવો છે ફોન. દુઈ શું જુઓ? ફોન જોવો છે. એ બાજુ ખાવાનું થાય છે. તો આવી ગયા છે આપણે ઘેર ખાઈ ભાઈ. જો આ ખાવાનું બને છે. એ ગાડી શું શાક બનાવે છે? પાપડી. અરે આપણું ઘર. અરે આ દિવ્યા શું આવું કંઈક ઘર છે આપણું. અલગ અલગ છે વાઈફાઈ. આવો કંઈક નજારો છે. શું કહે દિવ્યા? જોઈ આવી. Bye bye. અરે વાહ ચો ડાલે હો યા ચો હેડ. આ બધું ટોરું લઈને એવો જ ફરતો હોય આખા ગામમાં. અરે ભાવેશભાઈ, અરે આપણે મંદિર. અને મેન વસ્તુ હું તમને બતાવું કે આપણે વિડીયો ચો બનાવીએ છીએ. હું તમને બતાવી દઉં કે આપણી વિડીયો બધી વિડીયો ચોથી આવે છે. ચો શૂટ થાય છે એ બધું તમને લોકેશન બતાવી દઉં બરાબર છે. તો બનાવી દો વિડીયો
અરે ભાવેશભાઈ જાય છે ઉપર, હું તમને અત્યારે જ લઈને જાઉં છું. આપણે જે બી રોસ્ટિંગ વિડીયો આપણી આવે છે બરાબર છે, એ ચોથી આવે છે, એટલે હમદ આવું દેખાય છે ને ત્યાંથી આવે છે. તમને ઉપર લઈ જાઉં પહેલાં તો આ જોઈ લો, નાગા ગેમ નાગા ગેમ. PAVSRમાં ઉચ્ચ નહીં આવતી. હેડો આપણે બતાવો તમને આપણું લોકેશન. લો ભાવેશભાઈ, તમે આગળ જશો, કેમેરા પકડો. ચાલો તમને બતાવી દઉં આપણે વિડીયો જે બનાવીએ છીએ એનું લોકેશન તમને બતાવું. આગળનું ઘર છે હો ને. પાવાગઢનું ઘર. અહીં આપણે વિડીયો બનાવવા ખાતર આટલી બધી મહેનત કરવી પડે છે. રોજ આટલા પગથિયા ચડવાનો, રોજ આટલા હજુ તો ઉતરવાનો. આગળ રહ્યું છે બાકી. હવે क्या है साला डरा दिया मेरे को. ઉપર આવજો. हाँ साला बाबा अंधाएगा. गिरनार चढ़ चुके हैं. વધારીએ અમારા લોકેશન ઉપર. આ રહ્યું આપણે વિડીયો બનાવીએ છીએ, જે મોટાભાગની વિડીયો આપણે અહીંથી જ આવતી હોય બરાબર છે. શૂટિંગ આનું જ હોય, ટોટલી આપણું રોસ્ટિંગનું શૂટિંગ તમારે અહીંનું જ જોવા મળશે. આ રીતનું ધાબું છે અમારું. અહીં ગાડી એક ખાટલો મેળેલો છે, બતાવો બહાર જઈ. આ ખાટલા ઉપર બેસી વિડીયો બનાવવાની, એડિટ કરવાની, અને કોમ ના હોય તો હુઈ રહેવાનું હોય ગાડી. બસ આરામ કરી આવીએ. મસ્ત હોદના વડા તાપ બાપ જતો રહેશે, એટલે એવું મસ્ત લોકેશન થશે. એટલે વિડીયો બનાવી લઈશું આપણે. પછી એ ગાડી આરામથી એડિટિંગ કરીને અહીંથી જ ચડાવીને પછી જ નીચે આવવાનું. અરે અમારો ભાવ બોલ શું કહેવું છે? ऐसे नहीं બોલ બોલ नहीं બોલ. તારા બ્લોગમાં આવું તું, નાના બ્લોગમાં આવું તું બરાબર છે. શું કહેવું બોલ. कैसे नहीं તું નેચે બહુ ફાર કરતો હતો. બોલ ना ले ના લે. આપણા ગામનો નજારો બતાવો. આ રહ્યું ગામ આપણું. આ જુઓ આવડું નાનું ગામ છે અમારું. મોરમ પેલી તમાકુની ગોલી જેટલું છોટા સા ગાँव है हमारा. सब टूटे फूटे दांत एक दूसरे को जान थे. અને આ સાઈડ છે આપણે મંદિર. જો સવારે બતાવ્યું ને તમને, તે મંદિર છે ઓમકારેશ્વર મંદિર, જે આપણે સવારે મંદિર ગયા હતા દર્શન કરવા. એ મંદિર છે. અહીંયા ગાડી ચર્ચ છે, બાજુ સ્કૂલ છે, હાઈ સ્કૂલ. એની આગળ છે મસ્જિદ. શું કહેવાય મસ્જિદ કે શું કહેવાય એને? મસ્જિદ ના કહેવાય લે, મને નહીં ખબર એમ શું કહેવાય. એટલે જે બી છે એની છે અહીંયા ગાડી. ભગવાનના બધા ટોટલી અમારા ગામમાં છે ને મળી જ રહે તમને. બધાય મળી રહે તમને. બધી જ જાતિ. એવું નહીં અમે એકલા નહીં બરાબર છે. આખા ગામમાં તમે ફરો તમને બધી જ બધી જ જ્ઞાતિવાળા લોકો મળી રહે. અમે હાડી ભરીને એક સંગાત રહીએ છીએ અમે તો. અને આવું કંઈક નજારો છે અમારો. આ લોકેશન પર અમે રોજ વિડીયો બનાવીએ છીએ બરાબર છે. તો જોઈએ હવે વિડીયો બનાવીએ, કંઈક જોઈએ. ભાવેશભાઈ શું કહો તમે? બોલો ભાવેશભાઈ, તમારું શું કહેવું છે? જો લોકેશન જોવા ખાલી તમે લોકેશન ચેક કરો ખાલી. फर्स्ट क्लास से તો ફાઇનલી મિત્રો આપણે વિડીયો બનાવી દીધી છે બરાબર છે. આજે હોજે આવી જશે ઇન્સ્ટાગ્રામ પર, એટલે તમે તો હવે આ વિડીયો કાલે જોવાના બરાબર છે. ઇન્સ્ટા પર નાખી દીધી છે. ભાવેશભાઈ કહે છે ભાવેશભાઈ એમ કહેશે કે પાણીપુરી ખાવા જઈએ બરાબર છે. તો હેડો જઈએ પકોડી ખાવા. એટલે પાણીપુરી એટલે આપણે પકોડી દેશી. મને જુઓ राहुल गांधी पानी पूरी का बना है।
જાય ને લેટી જશે એ હમણાં જ સારા શું કહે તને શું કહે પેલું શું કહે ચાય પકોડી ખાઈ આપવા જોઈએ ચાય પકોડી ખાઈ વાળી ખાઈ બોલ ને આયા ખાવી છે કાલિયા ખાવી વાળી ખાવી તમને ખોખા વાળી ખાવી કેવું લાગે પકોડી ભાઈ મારે તો મોઢામાં નહીં જતી દોસ્ત મને નોની આપો નોની આપો પણ ભાવેશભાઈ મોટી કાશે હું નોની કહીશ એકદમ નોની આવજો હો મોડું મારું ફૂલી જાય છે મારા ને આમ કરીને ખાવું પડે એટલે મારા મોઢામાં નહીં જતી યાર જો બતાવો યાર ये तो जाएगी देख ये छोटी बनाई ये जाएगी देख आ खाई ली है जरा चला जा दिखा मजा पड़ी गई थी मारी पानी वगैरह હવે પકોડી ખાઈ લીધી છે ખાવાથી નહીં યાર આપણે મોડું મોડું ખુલતું રહી પણ હવે ખાઈ લીધી છે હવે ને કરી આગળ ગેસ અને શોખ તો જોવા કેવો છે આપા કેમેરા માં મૂજો છે બોરે આ જા રાખો આમ લે તો એવું રાખ શું કહો બોલ બસ એમ જા રાખ આ બાજુ જોઈએ આ બાજુ તારો ફોટો પાડજો હું ચાલ તો લ્યા જેટલી બધી ચોકલેટો લીધી આટલી બધી ના ખવાય લો ખવાય ચોકલેટો આટલી બધી હે ખવાય હા હારો ચોકલેટો જ ખા કરે કોણ બનાવી ચોકલેટ ખાઈ ના કરી યાર લે હેડો હવે બાઇક લઈને ઘેર જઈએ રાજુ ખાજે બરાબર कोई भाई जाए ना कर जल्दी चल રાજુ બોલ પકોડી ખાવાય ગયા એમ કે ના બોલ બોલ ને સ્વાડા સર બાજુ હે પકોડી ખાઈ નીકળી ગયા છો રાજુ પકોડી ખાય છે અમે ઘેર જઈએ કશું લેવાનું રહ્યું ભાઈ તાર લે હાલો તાર બેહો આવો શાંતિ લે પોય શું કેવું બોલ ના આબામાં તો દીપા તારે બોલે તો અહીંયા બોલાતો છે આ તો એ બાજુ આવ લે અંદર જો જા લે આ તો આ બાજુ બોલીએ બોલ હેડ ચાલુ લે કેવું બોલ ને બોલ હેડ વિડિયો ચાલુ હે બોલ ના ચાલુ હોય અરે સાચું કહું છું આવું માનતો નહીં અરે ચાલુ હું મોનું જ નહીં ને વિડીયો ચાલુ જ ના હોય ખાલી ફોન બતાવો અરે ચાલુ ભાઈ ફોટો પાડી બતાવું તને જો આ ચાલુ હવે ખબર બોલ બોલો અરે બોલતો નહીં આવો યાર શર્મા ચમ પડે છું ખાટલા એમ કે ને થાક લાગે થાક થાકી ગયો? ગાયબ જણા એટલે ગાયમ જઈને થાકી ગયો હા આવી જા તાર ગાય ચારો કલ આવી જા ખબર પડે ગાય જણો તારો આવી જા હે એક જણો ચારો આવી જા ગાયા ચારો હું આવી જાય હેડ અંકાર કાલે બારે આવું હેડ રહેણ મળી બસ બેન દૂધ લઈ લીધું હવે આપણે નીકળીએ ઘરે અરે બસ ભૈયા
ચોકલેટ આલે જો ભાવેશભાઈ ચોકલેટ આલો ચોકલેટ આલો ભાવેશભાઈ સાલા આપી દે તો ચાને બીજા ભાઈ કેવું લાગ્યું ચોકલેટ કેવી લાગી ખાધી જ નહીં તો બીજા જો ખાવા પડે લે તો હેલો મેં કરીએ ઘરે આગળ બે ઊંઘા કહી દે ચાલ બે જાય આગળ બે હોન કે છે આ હારો ડેન્જર કોપરી હે ફોન માં કહી દે ચોકલેટ ખાएगा बोल बोल खाएंगा खाएंगा घर जाके दे देना मेरे को दो તો મારા સાહેબ આપણે જઈને આવી ગયા પકોડી ખાઈને આવ્યા બરાબર છે અને આજે વિડીયો આપણે બનાવ્યો આ ચમનો લાગ્યો તમને કેવો લાગ્યો મને તરીકે કહેજો બરાબર છે આગળ વિડીયો બનાવવાના કે નહીં બનાવવાના એવું મને કહેજો બરાબર છે આ ભાવેશભાઈ બે આવી ગયા છે શું કહેવું ભાવેશભાઈ તમારે કશું કહેવું છે કહી દો ને યાર શું કહું સબસ્ક્રાઈબ કરજો વાત સાચી છે ભાવેશભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર છે વિડીયો બનાવી છે આપણને જેવી આવડતી હતી એવી આપણે વિડીયો બનાવી તમને બતાવવાની કોશિશ કરી મેં કે શું શું હોય બરાબર છે બહુ બકબક કરો શું મને ખબર છે અને જેમ આવે એમ બોલો છું એ મને ખબર છે બરાબર છે પણ ચલાવી લેજો એમાં શું યાર બરાબર છે હા બરાબર છે શબ્દ યાર મારા મોઢાથી કેટલી વાર નીકળી ગયો આખા દાડા મેં બરાબર છે જ કરી મેલ્યું છે આ બરાબર છે મારા મગજમાં ફિટ થઈ ગયો ખબર નહીં શું થયું છે એમ બરાબરમાં જ બધું અટકી રહ્યું છે તો વાંધો મારા સાહેબ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કે આજે બરાબર છે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો અને થોડીક શેર કરજો બરાબર છે અરે યાર બરોબર તો છૂટતું જ નહીં ચાલનું બરોબર થઈ રહ્યું છે હા તો આખરે બરોબર નહીં બોલવાનું આપણે અરે યાર આપણે બરોબર બોલવાનું નહીં બરાબર છે હા તો આપણે આફ્રિકા બરોબર બોલવાનું આવતું નહીં હવે તમને વિડીયો કેવો લાગ્યો મને કહી દેજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો મળીએ કાલે નેક્સ્ટ વિડીયો બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય ભારત